રમત રમતમાં જિંદગીઓ ઉજ્જવળ કરવી. શ્રી બલદેવ સિંઘ, પદ્મશ્રી 2026. 15 નવેમ્બર 1950માં લુધિયાણાના એક ખેડૂત પરિવારમાં જન્મેલા બલદેવસિંહનું બાળપણ આર્થિક તંગીમાં વીત્યું. હું ખૂબ જ નાનો હતો જ્યારે પહેલીવાર મેદાનમાં રાષ્ટ્રીય સ્તરની એવી મેચ જોઈ જેમાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહ્યા હતા. એમને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો અને મારા મનમાં વિચાર આવ્યો કે એક દિવસ હું પણ આવો ખેલાડી બનીશ. બલદેવસિંહે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ બેંગલુરુથી હોકી કોચિંગમાં ડિપ્લોમા મેળવ્યું અને 1981માં હરિયાણા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જોડાઈ હરિયાણાના શાહબાદ મારકંડામાં કોચના પદ પર આવ્યા. શાહબાદ તેમની કર્મભૂમિ બની ગઈ અને સૌથી પહેલા તેમણે અહીં મેદાન તૈયાર કર્યા. બલદેવસિંહની સખત મહેનત અને શિસ્તબદ્ધ તાલીમથી તેમના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત તેમની ઓળખ બનાવવા લાગ્યા. ટૂંક સમયમાં તેઓ ભારતીય પુરુષ હોકી ટીમના કોચ નિયુક્ત થયા અને ટીમને ઘણી સફળતાઓ અપાવી. મેં જોયું કે છોકરીઓ પણ રમવા ઈચ્છતી હતી, પણ એમની સામે ઘણી અડચણો હતી. અમે તેમના પરિવારવાળાને સમજાવ્યા. તેમણે છોકરીઓની મદદ માટે મોટી ગાડી લીધી. જ્યારે સ્પર્ધાઓ દિલ્હી કે ક્યાંક દૂર થતી ત્યારે તેઓ છોકરીઓને ઘરે લેવા અને મૂકવા પણ જતા અને જરૂર પડતા આર્થિક મદદ પણ કરતા. હોકી રમવાથી બાળકોને માન, સન્માન અને નોકરી મળી. છોકરીઓ આગળ વધશે તો દેશ આગળ વધશે. બલદેવસિંહજીના પ્રશિક્ષણ હેઠળ છોકરીઓની સ્કૂલ ટીમે ઘણી ટુર્નામેન્ટ જીતી અને આગળ જતા દેશનો ગૌરવ બની. મારા માટે તેઓ ફક્ત એક કોચ નહીં પણ એક સલાહકાર, માર્ગદર્શક, પિતાતુલ્ય હતા જેમને સતત અમારા ભવિષ્યની ચિંતા રહેતી. એ સમયે અમારા શાહબાદમાં કહેવાતું કે કોઈના ઘરે પુત્રી જન્મે તો એને બલદેવજીના મેદાનમાં મૂકી આવો, એની જિંદગી આપોઆપ બની જશે. શાહબાદથી એટલા ખેલાડી આવ્યા કે એને હોકીની નર્સરી કહેવા લાગ્યા. વર્ષ 2017માં બલદેવસિંહ ભારતની ઓલિમ્પિક ટાસ્ક ફોર્સમાં જોડાયા અને ભારતની સ્પોર્ટ્સ ટીમ નીતિમાં યોગદાન આપ્યું. મારું જીવન હોકી અને ખેલાડીઓ માટે છે. ખરેખર બલદેવસિંહ ગુરુ નહીં, સ્વયં ગુરુકુળ છે. શ્રી બલદેવસિંહ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.